आज गाज कुछ धमाल मस्ती होने वाली है, बराबर है। हमारे मम्मी और हमारे पापा जो अभी बराबर है, जो अभी हमको रील्स बनाने की है ना, तो इसके लिए धमाल मस्ती कर रहे हैं, देखो बराबर है। मैं फाइनली आने के भाई गर्ल पावर फाइनली बाद ने दादा ने बेने कन्विंस कर दिया। ऐसे सब करते हुए बराबर है ये, देखो તારા પપ્પા ખાલી વિડિયો ઉતારે વ્યૂ લેવા માટે પપ્પા નામ વગાડો પપ્પા નામ છે આ મનમાં એક શોટ લેવાનો છે, એક પેલા રેડી તું થોડી કાગળ લઈ આવ વધારે. હા નહીં ઉભી પપ્પા તમે તો ઉભા તો મારે મમ્મી તો લગાડા દે હાથ મૂકો એટલે વેલા કે ને ત્યારે સ્ટાર્ટ હા આને પછી માં ઊભી રાખ દે વાને સોફા પર છે અહીંયા સોફા માથે. સોફા ઉપર એટલે તો કીધું થોડી મમ્મી આ બસુડી અહીંયા અરે દાદા મત કે મત નહીં દીપિકા નીચે રહે સોફામાં. વન સેકન્ડ પ્રેમ બના એક આરે હાથ થાય તો બહુ સારું લાગે. ચાલો, three. પેલા પેલા એમ. અહીંયાથી સ્ટાર્ટ કરજો અહીંયાથી સ્ટાર્ટ કેજો સ્ટાર્ટ. સ્માઈલ નહીં આમ આપવાની આમ હવે આ. બસ બસ હવે છે ને આમ આમ એક આમ મૂકો એક આમ. એમ ન થાય આ બસ મને બહુ લાગે બસ હાલો બીજો હવે ભાઈ. આમ જય આમ. આમ છે હા બસ આ હાલ છે. બસ આમ કરશો ને મીઠું નથી મીઠું. મીઠું નથી મીઠું નથી મીઠું ઈ નહીં બધા ઈશ્યુ. પેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ દીપિકા બધાને આ ફાવે છે. કઈ વાત હમ. આ ભાવે છે હા મીઠું નથી મીઠું. મીઠું નથી બા મીઠું મને આવું તો કરે વગર મીઠું છે રાજુ વાહ લો અરે વાહ. ઝુમકા લગાવો. અરે એકદમ મસ્ત થઈ ગયો. હવે એક ગાળો કરાવો હા દાદા બે જોડા લઈ લે ગમે આમ અને ઈશાની તું થોડું પડી જવાય. ધીમે ધીમે કરજે એટલે હે ને એની તારી સ્પીડ બદલની કરતી નો પડે. તમને થાય એટલો પકડો. હા. હા અને ઉભા રહ્યો એક સાઈડ થી હા બસ બધા રોબોટ ની ઘોડે કરો હાલશે તમને. વન સાઈડ એક સાઈડ આમ હા ઈ બાણે રેડી આપણે એટલું જ આપણે. આ મમ્મી આગળ આપ આમ નહીં. હા આમ જે આમ આમ કરો ને તે હાથ પેલા કેમ સારું હોય? પપ્પા લેવાની આમ. પપ્પા રોબોટ હા પગ આગળ લઈ જાઓ એક પગ આગળ જાઓ. હા બારે આવડી ગયો હાલો. અરે મસ્ત હા ઓલી વાત થઈ હતી આવશે. ફાઇનલી અમારો સરસ મજાનો વિડીયો બધા ઉતરી ગયા છે બરોબર અને દાદાને આવશે તમારે રીલ્સમાં કાંઈ નહીં ઘટે મોજ જ આવી જાય કોમેન્ટ કરજો દાદાએ કેવો જબરદસ્ત ફાટતું હોય રીલ હા 1 મિલિયન પર
એ તમારે સપોર્ટ કરવાનો છે 1 મિલિયન 1.5 મિલિયન 5 મિલિયન 10 મિલિયન સુધી વ્યૂ લાવવાના એ બધું તમારે કરવાનું છે બરોબર છે તો તમે એ તમારી કોશિશ જારી રાખજો બાકી બા ને દાદા એ ઈશાની દીદીએ કન્વિન્સ કરી નાખ્યા બરોબર છે તો બા ને દાદાને આમ જો પાછા જેમ તેમ નહીં હોય એસી ચાલુ રાખીને આમ ટાઢોડામાં એને ગરમી ન થવી જોઈએ એરોબિક્સ કરે છે પણ ગરમી નહીં થવાની એમનેમ મતલબ આ ફૂલ બાકાજીકી સાથે એ લોકોએ એનું એરોબિક્સ કમ્પ્લીટ કરી નાખ્યું છે બરોબર તો આવી રીતના હતું કોમેન્ટ કરજો કેવી મજા આવી બરોબર અને કન્વીસ તો અમને એવું કરાવ્યું હતું કે બદામ શેક પાવાનો હું દઉં છું બદામ શેક હવે બદામ શેક મમ્મીને હવારમાં નહોતો મળ્યો તો મમ્મી રિહાઈ ગયા છે તો એને રિહાઈ ગઈ ને ગઈ હોય એવી વાત નહીં કરતો તો નહીં એ વાત નહીં મારા કરવાની બા નો રિહાઈ બનાવી લઈ છે અમારા લીલાબેન રામાણી જો શેક તો પીવો જ જોઈએ ને ગોપીને પાયો તો મને પાવો જ જોઈએ ને બરાબર છે બરાબર છે બરાબર છે બરાબર છે અને આ અમારા દાદા તો ગોપી નથી તો દાદાને ગોપા બનાવી નાખવાના બધા શેક પીવડા વાટું કાનોડા બનાવ હા હે ગોપાને બદામ શેક પાવાનું ગોપાને ખાલી ગોપાને બદામ શેક ગોપા પીવે બદામ શેક આ ગોપીઓ પીવે એવું ન હોય ને સમજ્યા હા. હા ગોપાને જોઈ ભાઈ અરે અંકલ ગોપા કાંઈ ઓલું અત્યારે ચડાઈ ગઈ રીલ બહુ મસ્ત આમ બહુ મજા આવી ગઈ યાર. હવે આપણે બે પણ કટિંગ પેસ્ટિંગ કરવું જોશે ત્યારે ઠેક ઈ રીલ ચડશે ને એમને એમ તો કાંઈ રીલ ચડશે નહીં બરોબર છે તો આપણે કટિંગ પેસ્ટિંગ કરી નાખી જેથી કરીને શું છે ફટાફટ અત્યારે ને અત્યારે તમને બધાને છે ને એનું રિઝલ્ટ મળી જાય હજી હવે છે ને હવે ખરેખર માથાકૂટ હવે છે રિઝલ્ટ લેવા હાટું બધા કટિંગ પેસ્ટિંગ ટૂંક કરીને મૂકવાના છે ઓલા ટકલું કાકાને ગોતવાના છે કારણ કે ટકલું કાકા છે તો જ આ રીલ્સનો એકદમ જે 7% મળવાનો છે ને તો જ મળશે તો મળી ચાલો રીલ્સમાં ત્યાં સુધી ટાટા બાય બાય શુભરાત્રી.